જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। જે ગંભીરા બ્રિજ મહીસાગર પરનો તૂટી ગયો છે એને લઈને ખૂબ જ ગંભીર વિચારવાની જરૂર છે। આ ભાજપના ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે। ફરી એકવાર ભ્રષ્ટાચારમાં માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે। આ બ્રિજની કેટલીય કમ્પ્લેનો સ્થાનિક દ્વારા કરવામાં આવી, છતાં પણ તંત્ર ઊંઘતું રહ્યું, સરકાર ઊંઘતી રહી। એટલે ભ્રષ્ટાચાર તો પોતે કરી જ રહ્યું છે। અને બીજી વિશેષ વાત મારે એ કરવી છે કે આપણે માત્ર ભાજપ જ નહીં, હું અહીંયા તમને કહીશ કે કોંગ્રેસનો પણ એટલો જ વાંક છે। કારણ કે જે રીતે અધિકારી જણાવી રહ્યા છે કે આ બ્રિજ 1984-85માં બન્યો તો કેટલા વર્ષ પહેલા સરકાર કોંગ્રેસની હતી એ આપણે વિચારવાની જરૂર છે। કોંગ્રેસના સરકારમાં બ્રિજ બને છે જેનું આયુષ્ય 100 વર્ષનું હોવું જોઈએ, એ 45 વર્ષમાં 40 વર્ષમાં ધરાશાયી થઈ જાય છે। એટલે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ભ્રષ્ટાચારનું આ સૌથી ગંભીર અને દુઃખદ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ। એટલે ગુજરાતની જનતાએ હવે ગંભીરા બ્રિજના ઉદાહરણને ગંભીરતાથી લેવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરી અને ભાજપ કોંગ્રેસે ગુજરાતને તહેસ નહેસ કરી નાખ્યું છે। કેટલા કાંડ ગુજરાતમાં બન્યા છે આપણે હજી તો ભૂલ્યા પણ નથી। રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, સુરતમાં અગ્નિકાંડ બન્યો, ઝૂલતો બ્રિજ મોરબીમાં પડ્યો અને આ ફરી ગંભીરા બ્રિજ। એ સિવાયના કેટલાય એવા અકસ્માતો થાય છે કે જ્યાં રોજ બરોજ કોઈના જીવ જાય છે। તો આ ભ્રષ્ટાચારીઓને હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે। અને હું ગુજરાતની જનતાને કહું છું કે આ કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આ મહીસાગરમાં જે વિસ્તારોને જોડતો ગંભીરા બ્રિજ છે ને, આ બંનેના ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। ધન્યવાદ।